હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું યુટ્યુબ ગીતા જ્ઞાન ચેનલમાં। જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આ વિડીયોમાં સાંભળીશું અષાઢ માસમાં આવતા દરેક વાર તિથિ તહેવારની સંપૂર્ણ માહિતી। અષાઢ માસની ગુપ્ત નવરાત્રિ ક્યારથી શરૂ થાય છે અને ક્યારે પૂર્ણ થાય છે એની પહેલાં જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર પણ કરજો અને જોઈ રહ્યા છો આ ચેનલ તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી મારા બધા જ નવા વિડીયો તમને તરત જ મળે। ધન્યવાદ મિત્રો। તારીખ 6 જુલાઈ 2024 શનિવારથી અષાઢ માસ શરૂ થાય છે, જે તારીખ 4 ઓગસ્ટ 2024ને રવિવારે પૂર્ણ થાય છે તથા અષાઢ માસમાં પહેલા દિવસથી જ ગુપ્ત નવરાત્રિ શરૂ થાય છે। ગુપ્ત નવરાત્રિ 6 જુલાઈથી 15 જુલાઈ 2024 સુધી ચાલવાના છે। ગુપ્ત નવરાત્રિ 10 મહાવિદ્યાઓના સમર્પિત છે। આ નવરાત્રિ દરમિયાન મા નવદુર્ગાની ગુપ્ત રીતે પૂજા કરવામાં આવે છે। આ નવરાત્રિ એવા છે કે જેમાં માતાની આરાધના કરીશું, પરંતુ તે ગુપ્ત રીતે કોઈને કહેવાનું નથી। આ નવરાત્રિમાં મા માટે શું કરીએ છીએ, કેટલા વ્રત રાખીએ છીએ, તે બધું ગુપ્ત રખાય છે। જે વર્ષમાં 4 નવરાત્રિ આવે છે, 2 પ્રત્યક્ષ અને 2 ગુપ્ત, એમાં ચૈત્ર માસ અને સાધ્ય નવરાત્રિ છે ને પ્રત્યક્ષ નવરાત્રિ કહેવાય છે તથા માઘ માસની ગુપ્ત નવરાત્રિ કહેવાય છે। અને અત્યારે અષાઢ માસના આ ગુપ્ત નવરાત્રિ વિશે આપણે જાણીશું। મિત્રો, અષાઢ માસ અત્યંત નારાયણને પ્રિય આ જ માસ કહેવાય છે। કહેવાય છે કે અષાઢ માસની ગુપ્ત નવરાત્રિમાં જે સાધક 9 દિવસ પૂજા પાઠ, મંત્ર જપ, આરાધના અને તપસ્યા કરે છે તેને સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તથા કહેવાય છે કે આ વર્ષે ગુપ્ત નવરાત્રિ દરમિયાન મા દુર્ગા ઘોડા પર સવાર થઈને આવી રહ્યા છે। તો શાસ્ત્રમાં કહ્યું છે કે જ્યારે માતા રાણી ઘોડા પર સવાર થઈને આવે છે તો તેને અશુભ કહેવામાં આવે છે, જે અશુભ માનવામાં આવે છે। પૃથ્વી પર કુદરતી આફત આવવાની શક્યતા વધી જાય છે, પરંતુ મા તો સર્વશક્તિ બુદ્ધિમાન છે, તેના બાલુડાની તે હર હંમેશ રક્ષા કરતી રહે છે। આથી ગભરાવાની કોઈ જરૂર નથી। પૂરી શક્તિની માની પૂજા આરાધના કરવામાં સદાય તેના બાળકોની રક્ષા કરે છે। તેના ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિનો વાસ થાય છે। કહેવાય છે કે મા દુર્ગાની 9 દિવસ પૂજા આરાધના કરવાથી મા દુર્ગા પ્રસન્ન થાય છે, મા દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, જીવનમાં સમૃદ્ધિનો વાસ રહે છે, દુઃખ દરિદ્રતાનો નાશ થાય છે। 10 મહાવિદ્યાની સાધનાથી પણ જે ગુપ્ત ભાવ છે, ગુપ્ત વિદ્યા છે, તેમાં પણ પારંગત થઈ શકાય છે, પરંતુ આ માટે સાચા ગુરુનું જરૂરી છે। સાધક સાધનામાં સફળ ત્યારે જ થાય છે સારા ગુરુ મળ્યા છે તેનું જીવન બદલાઈ જાય છે। અને એ પણ માન્યતા છે કે ગુપ્ત નવરાત્રિ દરમિયાન મનુષ્ય પોતાની સાધના જે ગુપ્ત રીતે કરવાની છે, જે કોઈને બતાવી દે છે ઘરમાં કે મિત્રને, તો તે સાધનાનું ફળ તેને મળતું નથી। માટે માની જે કંઈ પણ સાધના આરાધના કરીએ, સપ્તશનિનો પાઠ કરીએ કે 9 દિવસ સુધી માનવ મંત્ર જાપ કરીએ કે દેવી ભાગવત પુરાણ વાંચીએ, સાંભળીએ, તે બધું ગુપ્ત રાખવું। માનું નવરાત્રિ દરમિયાન સાક્ષાત ધરતી પર બિરાજમાન થાય છે, એટલા માટે જ 9 દિવસ ભક્તો માની આરાધનાનું સ્મરણ કરે છે, માનું પૂજન કરે છે, ત્યારે તેમાં તુરંત સાધના આરાધના સાંભળે છે। જ્યારે નવરાત્રિની જે અષ્ટમી અને નવમી તિથિ હોય છે, ત્યારે નાની નાની બાળાઓને અને એક નાનકડા બાળને ભૈરવ તરીકે પૂજા કરીને તેને ભોજન કરાવાય છે। આમ કરવાથી માના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, સુખ શાંતિ રહે છે। ગુપ્ત નવરાત્રિનો અર્થ થાય છે જે છુપાયેલું છે આ નવરાત્રિ દરમિયાન ગુપ્ત દાન પ્રાપ્ત કરે છે। તો આ હતું અષાઢ માસની ગુપ્ત નવરાત્રિ ક્યારથી શરૂ થાય છે અને પૂર્ણ થાય છે, શું કરવું ને શું ન કરવું। હવે આપણે જાણીશું અષાઢ માસમાં આવતા દરેક વાર તિથિ તહેવારોની સંપૂર્ણ માહિતી। અષાઢ માસ હિન્દુ વૈદિક પંચાંગ વિક્રમ સંવતનો 9મો મહિનો છે। આ મહિનો પહેલાં જેઠ મહિનો હોય છે, જ્યારે શ્રાવણ મહિનો આ મહિના પછી
આવતો મહિનો છે. આ હિન્દુ વૈદિક પંચાશક સંવતનો ચોથો મહિનો છે. આ મહિના પહેલાં જેઠ મહિનો હોય છે, જ્યારે શ્રાવણ મહિનો આ મહિના પછી આવતો મહિનો છે. અષાઢ મહિનામાં આવતા તહેવારોની યાદી જાણીએ. અષાઢ સુદ એકમ. આસામના કામરૂપ ખાતેના પ્રસિદ્ધ કામાખ્યા દેવીના મંદિરે અંબુબાસી તહેવાર મનાવવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે દેવી રાત સ્વલા થાય છે. અષાઢ સુદ એકમે પૃથ્વી પણ સ્વલા થાય છે એવું મનાય છે. કાલિદાસની જાણીતી કૃતિ મેઘદૂતનો પ્રારંભ પણ અષાઢ માસમાં પ્રથમ દિવસેથી થાય છે, જેમાં કાલિદાસના યક્ષે પોતાની પ્રિયાને સંદેશ મોકલવા માટે મેઘદૂતને બતાવીને વિનંતી કરી હતી. વિક્રમ સંવત અષાઢ સુદ એકમે કચ્છ નવ વર્ષ પ્રારંભ. વિક્રમ સંવત અષાઢ સુદ બીજે રથયાત્રા. ઓડિશા રાજ્યના પુરાની જગન્નાથ મંદિર અને અમદાવાદના જગન્નાથ મંદિરથી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. વિક્રમ સંવત અષાઢ સુદ 11 દેવશયની એકાદશી છે, જે ભગવાન વિષ્ણુના 4 માસ માટે શયન નિંદ્રામાં જાય છે. વિક્રમ સંવત અષાઢ સુદ 11 ગૌરી વ્રત પ્રારંભ થાય છે. વિક્રમ સંવત અષાઢ સુદ 13 જયા પાર્વતી વ્રત શરૂ થાય છે. વિક્રમ સંવત અષાઢી પૂનમમાં ગુરુ પૂર્ણિમા છે. વિક્રમ સંવત અષાઢ પૂનમે ગૌરી વ્રત સમાપ્ત થાય છે. વિક્રમ સંવત અષાઢ વદે પડવાના દિવસે જયા પાર્વતી વ્રતનું જાગરણ થાય છે. વિક્રમ સંવત અષાઢ વદ અમાસે એ દિવાસોનું વ્રત રાખવામાં આવે છે. તો આ હતી અષાઢ મહિનામાં આવતા તહેવારોની યાદી. અષાઢ મહિનામાં રથયાત્રા, ગૌરી વ્રત, અલુણા વ્રત તેમજ દિવાસો જેવા તહેવારો પણ આવે છે. તો આ હતી અષાઢ મહિનામાં આવતા તહેવારોની યાદી. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી કરી દો. મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને. આવજો.